મિત્રો, શું તમે જાણો છો કે અમુક ઉંમર થયા પછી રાત્રે ઊંઘ નથી આવતી? ઊંઘ ન આવવાના અનેક કારણો છે, તો વિડીયોને સ્કીપ કર્યા વિના શાંતિથી સાંભળો. ઊંઘ ન આવવાનું ઘણા કારણોસર થઈ શકે છે. નીચે સરળ ભાષામાં મુખ્ય કારણો સમજાવ્યા છે. ઊંઘ કેમ નહીં આવે? મુખ્ય કારણો: 1. વધુ વિચાર, ઓવરથિંકિંગ. રાત્રે શાંતિ મળે ત્યારે ઘણીવાર દિવસભરના વિચારો મનમાં ચક્કર મારે છે. ચિંતા, સ્ટ્રેસ, ભવિષ્યની ફિકર, પરિવાર કે કામના વિચારો ઊંઘ રોકે છે. 2. મોબાઈલ સ્ક્રીનનો વધુ ઉપયોગ. સૂતા પહેલા લાંબા સમય સુધી મોબાઈલ, ટીવી અથવા લેપટોપ જોવાથી મન સક્રિય થઈ જાય છે. સ્ક્રીનથી નીકળતી બ્લુ લાઇટ મેલેટોનિન હોર્મોન ઘટાડે છે, જે ઊંઘ આવવા માટે જરૂરી છે. 6. અનિયમિત સૂવાની ટેવ. રોજ અલગ અલગ સમય પર સૂવા જવાથી શરીરનું બાયોલોજિકલ ક્લોક બગડે છે, જેના કારણે નિયમિત સમયે ઊંઘ આવતી નથી. 4. ચિંતા, સ્ટ્રેસ અને ડિપ્રેશન. માનસિક તણાવ ઊંઘને ખૂબ અસર કરે છે. ચિંતા હોય ત્યારે મગજ આરામ લેતું નથી અને ઊંઘ મોડું આવે છે અથવા તૂટીને આવે છે. 5. કેફીન, ચા, કોફી. સાંજ પછી ચા, કોફી, કોકા અથવા એનર્જી ડ્રિંક્સ લેવાથી મગજ સક્રિય રહે છે. આ પીણા ઊંઘમાં અવરોધ કરે છે. 6. શારીરિક અસ્વસ્થતા, દુખાવો, તાવ, શરદી, ખાંસી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવી બીમારીઓ, શ્વાસ લેવામાં તકલીફ. આ બધું ઊંઘને અટકાવે છે. 7. વધુ ભૂખ કે વધુ ભોજન. ખૂબ ભૂખ્યા રહેવું અથવા રાત્રે ખૂબ ભારે ખોરાક લેવાથી ઊંઘ મોડું આવે છે. 8. દવાઓના સાઇડ ઇફેક્ટ. કેટલીક દવાઓ ઊંઘ ઘટાડે છે. ઉદાહરણ: સ્ટીરોઇડ, એલર્જીની કેટલીક દવા, કેટલાક પેઇન કિલર. 9. ઓછી શારીરિક કસરત. દિવસ દરમિયાન શરીર થાકતું નથી, તો રાત્રે ઊંઘ આવવામાં મુશ્કેલી પડે છે. 10. હોતો પર્યાવરણ. વધુ અવાજ, પ્રકાશ, ગરમી, અનકમ્ફર્ટેબલ ગાદલું. આ બધા અનેક કારણો છે.